કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાની ઉપસ્થિતિમાં જામવંથલી ખાતે જામનગરના પંચકોશી ભરવાડ સમાજના ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાયા. કેબિનેટ મંત્રી શ્રી ભાનુબેન બાબરિયાની ઉપસ્થિતિમાં જામવંથલી ખાતે જામનગર પંચકોશી સમસ્ત ભરવાડ સમાજનો સમૂહ લગ્ન યોજાયો. પ્રભુતામાં પગલાં માંડનાર 100 નવયુગલોએ મંત્રીશ્રીના હસ્તે 7 ફેરા સમૂહ લગ્ન તથા કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ ₹24 લાખની સહાય ચૂકવી. પ્રત્યેક સમાજને આગળ લાવવા માટે સરકાર તત્પર. મંત્રીશ્રી રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી શ્રી ભાનુબેન બાબરિયા જામનગર જિલ્લાના જામવંથલી ખાતે યોજાયેલ પંચકોશી સમસ્ત ભરવાડ સમાજના સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રી તેમજ મહાનુભાવોના હસ્તે પ્રભુતામાં પગલાં માંડનાર 100 નવદંપતીઓને 7 ફેરા સમૂહ લગ્નોત્સવ યોજના હેઠળ પ્રત્યેક યુગલને ₹12,000, 100 કન્યાઓને કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ પ્રત્યેકને ₹12,000ની તેમજ સમૂહ લગ્નોત્સવ સમિતિને ₹75,000ની સહાય મળી કુલ ₹24,75,000ની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મંત્રીશ્રીએ પ્રભુતામાં પગલાં માંડનાર 100 નવદંપતીને આશીર્વચન પાઠવતા જણાવ્યું કે પ્રત્યેક સમાજને આગળ લાવવા માટે સરકાર તત્પર છે. સમાજના લોકો શિક્ષિત હશે તો જ પરિવારો સુખી થશે. દીકરીઓ જો શિક્ષિત હશે તો 2 પરિવારો તારશે. કુંવરબાઈનું મામેરું યોજના અને 7 ફેરા સમૂહ લગ્ન યોજના હેઠળ યુગલોને મળેલી સહાય તેમના ખાતામાં ડીબીટીના માધ્યમથી ચૂકવવામાં આવી છે. તેનાથી તેઓને આર્થિક મદદ મળી. કાર્યક્રમમાં મંત્રીશ્રીએ દેખાદેખી કરવાના બહાને લગ્નમાં જે ખોટા ખર્ચાઓ થઈ રહ્યા હોય તે ન કરવાની શીખ આપી હતી. તેમજ સુંદર આયોજન બદલ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં રાસ મંડળી દ્વારા કૃતિકા રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મીબેન ગરસર, પૂર્વ મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, અગ્રણી શ્રી ગિરીશભાઈ, શ્રી હસમુખભાઈ હિડોચા, નાયબ નિયામક વિકસિત જાતિ શ્રી પરમારભાઈ, લગદીરસિંહ જાડેજા, અન્ય પદાધિકારી, અધિકારીઓ અને સંતો, મહંતો, અન્ય સાધુ સંતો, ભરવાડ સમાજના અગ્રણી તેમજ મહેમાનો ઉપસ્થિત રહ્યા. બ્યુરો રિપોર્ટ સરદેમ રાવલ.